હે ઝીણા દાદા ને ઘરમાં શું કરો છો? આ તાપ બળે છે, તાવડી લાવો ને. એ લાવું છો હાલે કડવા મહિન રોટલા આવ્યા. એ ઝીણા દાદા તમને રોટલાની તાવડી કીધી હતી, આ પાવભાજીની શું કામ આવડી મોટી લાવ્યા? એ ખબરી તે કાલ ફોડી નોટ નાખી તાવડી તો પછી ગામમાં ગયા તો નવી નોટ લાવ્યા? કાઈ ન લાવ્યા ધીરો ડોહો. એક આ શીકણીના પેટનો છે ને કાંઈ લાવી ન દે અને આવીને આપણને ખીજાવવા નકરું. એક તો હાનના દાજમાં છે આપણી ઉપર. મેં એમ નક્કી કર્યું આવે ને તો ગરમ ગરમ 2 રોટલા કરીને શાક બનાવીને ખવડાવી દેવું, બે ટાઢા પડે. આવડા હું ગળ્યા કયા એક બનાવી નાખ મોટો ગળ્યો અને મોટો રોટલો કરી નાખ એટલે આખો દી આપણે છે ને રાંધવાની ઉપાધી જ જાય. ઈ હાસુ ધીરા દાદા આવે ને ત્યાં પછી તમે શાક બનાવી નાખો અને હું રોટલા બનાવી નાખું. હા મોટો જ બનાવી નાખો. મોટો ગળ્યો કરી નાખ. એ ઝીણા દાદા એક આ કૂતરી છે ને લોહી પી ગઈ, કાલે 2 રોટલી લઈને વહી ગઈ હતી. કાલે ખાઈ ગઈ છે ને રોટલી. આ છે ને ઝપટમાં આવે ને તો એનો વારો પાડી દેવાનો છો. હટ હટ નો હારે હારે જ નહીં. ઓ બાપા હે ઝીણા દાદા આ તો ધીરા દાદા નડી ગયો. હાલે લે તું કેતો તો ખવડાવવાના પણ આ તો તેને ગળ્યો ખવડાવી દીધો. ઉલટા કઠણાઈ બેહવાની છે આપડી. હીરા આટલો બધો બાજરો મોંઘો અને આ એ ખબરી ભરો તો હે ધીરાભાઈ હે ઓય બાપા એમ નહીં આ બાજરો હું કરો મોંઘા ભાવનો બગાડો છો તમે એમ કહો છો? એ ધીરા દાદા બાજરો નહોતા બગાડતા એમ. અરે આ તો આ શું છે? ઈ છે બાજરો જ તે પણ એમ છે ને ઈ કૂતરીને મારતા હતા. કાલ 2 રોટલી બનાવીને તો ઈ લઈને વહી ગઈ છે એટલે એને મારતા હતા, તમને નહોતા મારતા. અરે તમે આ બધું કરો છો ને તમે એક આ મારો બાજરાનો આટલો બગાડ કરો છો. હવે તમે જ્યાં સુધી 200 રૂપિયા રળી ન આવો ત્યાં સુધી અહીંયા ઘરમાં ન કરતા. હાલો નીકળો. હું જોઈ રહ્યા છો હવે? એ ધીરા દાદા લાફો ન મારતા હો. હવે હાજે છે ને 200 રૂપિયા રળવીને પછી આ ઘરમાં આવશું. હાલો ઝીણા દાદા. હા અમારે છે ને કમાવાની ટેવડ છે જ તે. હાલો હાલો. લે હા હા કમાવ કેવા કમાવ અમને ખબર પડે. હવે આ તો બગાડ્યા કર્યા છો. આ તો હું હારો છું એટલે હું તમને ખાવા દઉં છું. ખબરી હા હોશિયારી મારીને બહાર તો નીકળી જાવ આપણે. ઈ હાસુ ઝીણા દાદા પણ હું આપણે ધંધો કાંઈ કરી શકશું? એ ખબરી ધંધાની ક્યાં તાણ છે આપણે હીરા ગામમાં વઈ જાવું. એ ઝીણા દાદા હીરામાં કોઈ નથી એટલે બેહારતું તી. કારખાના મંડ્યા બંધ થવા બધા. હે તો શું કરવું? હું કહું હા ચોરી કરવી. એ ખબરી મારો વાહો ખમે એમ નથી હો માર. તો હા હાલો મીઠામાં 2 વયા જાય. એ ખબરી આવા ખરા તડકાની હું નો મહેનત કરી શકું એવી. તો તમારે ચોરી નથી કરવી, મહેનત નથી કરવી. હા મહેનત વગરનો ધંધો છે. લ્યો કે હબ ભીખ માગી 2. એ ખબરી એવા ધંધા ન કરવા હો. તો એની સિવાય તો કાંઈ ઉપાય નથી. પણ આવા કપડામાં થોડો કોઈ ભીખ આપે આપણને? એ હું ક્યાં કહું છું આવા કપડામાં ભીખ માગી? હાલો ભિખારી જેવા કપડા પહેરી લઈ. હા ઈ થાય. હાલો હાલ ઊભી નો થા એ ભાઈ ખાવાનું થઈ ગયું? હા ખાવાનું થઈ ગયું. એ ડોબા રેખા હું વાડીએ જઈને આવ્યો, કામ કરીને આવ્યો. કામ કર નકરું ખાવું ને હું આ હું છે. કાલ હવારે તારું કાંક વ્યવહાર કરવાનું થશે તો કોઈ નહીં કરે કોઈ. એ ભાઈ એ બધું તારે ટેન્શન હોય વ્યવહાર કરવાનું, મારે કઈ ટેન્શન નહીં. ગમે ને મને વન ભણાવી દેજે તું. હા એટલે જ ખાઈ આમ ફાડો કાઢી હું તો મારો બેડો લે કાંક 100 રૂપિયા રળીને બતાડ. 100 રૂપિયા તોય મારે ગામને કહેવા થાય કે મારો ભાઈ 100 રૂપિયા રળીને લાવે છે તો કાંઈક નક્કી થાય. કોઈક વાત કરું તો 50 રૂપિયા નથી રળીને લાવતો એમાં મારે તારું શું નક્કી કરવું? એ ભાઈ હું એક તો કામ કરું છું, જો ખાવ છો પછી હું છો પછી મારે કાંઈ કામ હોય 2 કામ થઈ જાય એટલે પૂરું થઈ ગયું. પછી હા યાર નહીં ઈ ઘરમાંથી ખાશો ને પીશો ને પણ કાંક રળ કાંક કમાણી કરીને બતાડ. 100 રૂપિયા થી રળીને બતાવું ને. હા આ જો હમણાં રળવા જાઓ 200 રૂપિયા રળીને ન આવું ને તો કેજે લે 200 રૂપિયા રળીને આવું તો વ્યવહાર થઈ જશે. આ બધું થઈ જાય. આ તમને બધું કરી દો રેગ્યુલર માં પણ રળીને મને બતાડ એક વખત. તું જા પછી તને ખબર પડે કેટલી વિશે હો થાય. કાંઈ વાંધો નહીં અમને ગયો ને 200 રૂપિયા લઈને આવું. તારી ગોળી નથી જો તું. હા જા. એ ખબરી આ ફાટલા તૂટલા કપડા પહેરીને આપણે ભિખારી તો બની જા પણ આમાં કમાણી થાય. એ ઝીણા દાદા આમાં બહુ પૈસા મળે. તમને શું ખબર 200 રૂપિયાથી હેઠા રહી જ નહીં. આ એમ નકર તો છે ને 200 રૂપિયાનું કેન તો આપણે વટથી નીકળીને વઈ આવ્યા તિરદા પાસે લે. તમે ચિંતા કરો માં માગવાની એક્શન કરો. એમ હા આવ ગાંડા 2
બે બે એ લે એ બાજના ભિખારીને મારું નામ કેમ આવડે? એ ભાઈ મારું નામ તમને કેમ આવડે? એ ગાંડા એમ ભિખારી કાઈ નથી, ખબરી છે હું. અને હું શીગડા દાદા સૌ. એ પણ આમ ભિખારી હું કેમ બન્યા તો? લા, ધીરા દાદા લોહી પી ગયા, કમાઈને લાવો કરે છે. એ તે આમાં કમાણી થશે? આમાં તો બહુ પૈસા મળે. હે તો એ મારો ભાઈ મને એમ જ કે છે કઈ કામ જ નથી કરતો, નકરું ખાધા ખાધ કરે. એ કે 200 રૂપિયા રળીને બતાય ને તો હું તને હાસો માનું. હું રળવા જ જાઉં છું, ક્યાંક ધંધો ગોતવા જાઉં છું. ક્યાંય ગોતવા ન જતો ધંધો, તું છે ને ખાલી ઘેરેથી થાળી લઈને આય, આમાં બહુ પૈસા મળશે. એ તો હું પાર્ટનર હો તમારો. ભલે ભલે કાંઈ વાંધો નહીં, જો ઘરે ગયો ને એવો હમણાં પાછો આવું ડીશ લઈને, બરોબર? હટાઈ જા. ગાંડો હું કાય કા પાછો આવ્યો લે ઉપર ક્યાં જાશો એ ભાઈ ક્યાં કરો કઈ મને ક્યાંક રળવા જતા હોય ને ક્યાં કરો ન કરવાનું હોય, કમાવા જાવ છો કમાવા. એ પણ આ ડીશ લઈને ક્યાં કમાવા જાશો તું પાછો ક્યાં કરો કર્યો? કોક કમાવા જતો હોય ને તો કાક સારું બોલાય. તને સારું જ નહીં લાગે? હું કમાઈને આવું ને એટલે 200 રૂપિયા રળીને બતાવું. હે આ હું કમાવા જાય ભાઈ, ક્યાંક જમવાનું છે ને, જમવા ભાગી ગયો જમવા. રામ રામ. એ ગાંડો છે આ તો. એ ખબરી બેઠા બેઠા કઈ કમાણા કે રામ રામ એમ જ કરો છો? એ ગાંડા મોડો પીડ્યો આમ જોજો. એ હો રૂપિયા આવી ગયા તો એ તો કમાતા કઈ વાર નહીં લાગે. હું આમાં તો પૈસા વાળા થઈ જવી. આમ હરખો દઈ જા. હાલો રામ 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 રામ. એ ગજુભાઈ સહીતર મહિનો હાલે, કાક પૂન કરો, આમાં નાખો 100 રૂપિયા. હાલો એ પત્રી, આ તો ઉનાનો ભાઈ ગાંડો છે, આ ક્યાં માંગવા બેહી ગયો? અને કે તને થોડા પૈસા દેવાના છે. એ પત્રી એમ થોડા લે. આ બે ઓરિજિનલ લાગે, આ બે ને દેવાય. લાય દે, એક તો શરતે આ સૈતર મહિનો છે, કાક દે. આ રાજી રાજી. એ હું નથી રાજી. એ પત્રી 100 રૂપિયા તો આપ. રામ રામ આપ તો ખરો કાક. ઘરે જા, હવે ઘરે. એ ઘરેથી તો અહીંયા મોકલ્યો. રામ રામ 100 રૂપિયા તો આપો. એમ હું કામ કરો? એ હવે તારા ભાઈ ને ક્યાં તાય છે? પૈસા ના થોકા ને થોકા જ પડ્યા તારા ભાઈ આગળ. એ નો દેવો હોય ને તો બીજો વયા જાવ. બીજા તો કોક આવીને દે. બે મારી અણી કાઢવા બે નથી. હાલો વયા જાવ બે. એ પત્રી ઉના દાદા પાસે જાવી અને કેવી એને કે ગાંડો આવા ખેલ નાખે એને કે થાળી લઈને બેહી ગયો બધે માંગવા. તો હાલો એ કજુ હાલો હાલ જો પત્રી ઉના દાદા બેઠા જ છે ને આયા. હા પણ હું બેઠું જ ને, મારે શું કામ છે ભાઈ? આમ જો ગાંડો ગયો જમવાનું, હું અહીંયા બેઠો. તમે જાઓ ગાંડો. જમવા જ ગયો ને, ડીશ લઈ ગયો. ક્યાં? ત્યાં હું ગામમાં ગયો થોડો તો એને ખબર પડે ને તરત ભૂયો જ જાય. એ ક્યાં ગયો તમને ખબર? ક્યાં ગાંડો જમવા નથી ગયો. તો એ દેરીએ ભીખ માંગે ભીખ. હે? બે ભિખારી બેઠા ને, ત્રીજો આ ગાંડો. ભીખ માગે? હા અરે નો હોય, કોઈ દી ગાંડો ભીખ માગે તે મારી આગળ તરત વાપરવાનું માંગી લઈ. એ ઉના દાદા તો તમારી ભૂલ. ઈ ગાંડો જ ભીખ માગે, તમારો ભાઈ ગાંડો ભીખ માગે. 500 ની શરિયત મારવી છે, બોલો. ફરિયાદ નથી મારી, પણ જો ગાંડો ભીખ માંગતો હોય ને તો મારું નાક નો રે ગામની અંદર ભલા મળશો. હા તો નાક નથી થયું તમારું, એમ જ માનો. ગાંડો જ બેઠો દેરીએ, તો થાળી લઈને બેઠો ડીશ. હા ડીશ તો લઈ ગયો, મને એમ કે જમવા ગયો, ભીખ માગે છે એમ નહીં? હા અરે તો જો ગાંડા ને હમણાં ભીંગડા કાઢી નાખું, તો ત્યાં જાવ સીધો હમણાં. તો આવી તો હું મંદી ભોળો મરી ગઈ, તો આવું બધું કરવાની જરૂર પડી? તો પેલા ભાઈ કાંઈ ભોળો નથી મારી ગઈ, ખાઈ પીને આમ પાડા જેમ પડ્યો રે. તે મેં એને એમ કીધું, પેલા ભાઈ કાંઈક કામ કર 100 રૂપિયા 200 રૂપિયા રડી લાવી ને તો તારું ક્યાંક વ્યવહાર કે કાંઈક લગ્ન કરું. મેં એને એમ કીધું. હા એટલે તમે તો ભીખ માંગવાનું કીધું. અરે ના ભીખ માંગવાનું ક્યાં કીધું? એલા ભાઈ કાંઈક કામ કરવાનું કીધું. કામ કરીને દાડી કરે તો પૈસા આવે કે નહીં ઘરમાં? આવે હા તો હું એના લગ્ન કરું કાંઈક. તો પણ તમારે સોખવટ કરાય ને કે પૈસા ગમે એ રીતના કમાય, પણ ભીખ ન માંગતો એમ. પણ એલા મને ક્યાં ખબર છે કે ઈ ભીખ માંગવા બેસી ગયો. હવે એક કામ કરો, તમારે બેહવું હોય તો બેહો, બાકી હું છે ને દેરીએ જાશો ને હમણાં ગાડા લાગડી ધબધબાઈ લાવું છો. હાથે લાવો, નકરામાં તમારી વેલ્યુ હું. એટલે જ કીધું, મારે જવું પડે ને. અહીંથી ન્યા ગયા, ત્યાંથી ગામમાં ગયા હોય તો કેટલામાં ઓલું થાય આબરું. હા વેલ્યુ જ તો રે. જાવ. હાલ પત્રી જે છુઈ છું, આપણે તો ઘરે ભાગવી. હા હાલો રામ 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 રામ. ઓય બાપા, તને મેં ભીખ માંગવા નીકળ્યો? હે એ ભાઈ ભીખ માંગવા નહીં, અહીંયા કમાવા બેઠો હો પાછો. એમ નહીં, આ ભિખારી નારી તું ભિખારી બની જાશો? કમા બેટા મારી આબરૂ જાય. ઉભો થાય ને કે સાની મિનિટ આગળ તને મારી માઈને પાડી દઈ હું. એ ભાઈ
આ ભિખારી નથી, આ ધીરા દાદાના માણસો છે. આ ઝીણા દાદા છે અને આ ખબરી છે. એ મને કીધું આપણા ધંધામાં પાર્ટનર, એટલે હું ભિખારી બની ગયો. આ બે ભીખ માંગવા મળ્યા. તો હા 300 વીઘાનો માલિક ઓલો ધીર્યો અને મારા બેટાને ભીખ મગવે છે. હે આયલા તમને ભીખ મગવે છે? હા ભીખ આયલા ધીર્યોનો વારો પાડું અને તું એ થા ઉભીનો. એ ભાઈ ઘડીક તમને 100 રૂપિયા આવી જાય. ઓય બાપા, ઓય બાપા, હાલ ઉઠા. આવ આવ આવ. એ ઝીણા દાદા આ હુના દાદા છે ને ધીરા દાદા આગળ જાય ને તો આપણો વારો પડી જાય. હાલો જગ્યા ફેરવી નાખી. હાલ જગ્યા ફેરવી નાખી. ધીર્યા, ઓ ધીર્યા. લા એ રાડુ હું નાખે છો અને આ હું ગુડાનો આબા રાડીનો નાખો તો હું કરું? તારા માણસોને એવો ધંધો ન શીખવાડાય. એ છે ને અહીંયા છે ને કાંઈ કામ ધંધો કરતા નતા એટલે મેં એને એમ કીધું કાંક ધંધો કરો ધંધો કરો. આ તે શીખવાડી ધંધો હા કરતા. ધંધો કરતા શીખવાડવું જ પડે ને. રોજ 3 ટક મારે ખાવા દેવું પડે એને. હા એટલે કે પણ હું ધંધો કરે તને ખબર છે? અરે પણ હું જે ધંધો કરે મારે તો 200 રૂપિયા ઈ કમાય ઈ મારે જોવાનું હોય. એ તું સીધી રીતે વાત કરી. બે જણા ભીખ માગે હો ભીખ. હે હા ભીખ માગવાનો ધંધો તે શીખવાડે ને. ઓય બાપા ધ્યાન. એ ભલે ને ભીખ માગે કે ગમે એ કરે પણ ધંધો તો ખરો ને. હા, એ 300 વીઘાનો માલિક છો માલિક. 200 રૂપિયા ભાડું દઈને કાઢી મેં કાંઈ પણ આવા ભીખના ધંધા નો શીખવાડાય. અને ભીખ માગે ને તો ભલે માગે પણ મારા ભાઈ આગળ ભીખ મગાવે પછી આયે સાલ્યું લઈને બેસી ગયો ને વચાર. એટલે પણ મેં એને ક્યાં કીધું તું કોઈને કે ભીખ માગો એમ. કામ કરો રૂપિયા કમાઓ અને તમે ફ્લેટ લ્યો. હા હમણાં આગળ કહેતો હતો કે ગમે ઈ કરે ધંધો કરે. ઓય બાપા ભીખના ધંધા નો શીખવાડતો હવે. અને મારા ભાઈને તો છે ને કારે નો ભીખ મગાવે કહી દેજે તારા માણસોને નકર તારા ટાંગા ફાડી નાખશું.